સુરતમાં આજે કોર્ટના ગેટ કરી દેવાયા બંધ। સુરતમાં વકીલો દ્વારા કરવામાં આવી હડતાળ। હાઈકોર્ટ દ્વારા લાગુ કરાયેલા A4 સાઇઝના લાગુ કરાયેલા નિયમનો ઉગ્ર વિરોધ। A4 સાઇઝમાં જગ્યા છોડવી, ફિક્સ ફોન્ટનો ઉપયોગ કરવો અને હાથી લખાણ કરેલી અરજી ન સ્વીકારવી જેવા કડક નિયમોનો વકીલો દ્વારા વિરોધ। આજે અને આવતીકાલે 2 દિવસ વકીલો રહેશે કામથી અડગા। હાઈકોર્ટ દ્વારા લાગુ કરાયેલા નિયમથી પક્ષકારો અને વકીલો બંને પરેશાન। ખાસ કરીને હાથેથી લખેલી અરજીનું અસ્વીકારના નિયમને લઈ નાના નાના તાલુકાના વકીલો અને પક્ષકારો પરેશાન। વકીલોની પરિપત્ર પરત ખેંચવાની માંગ। જો હાઈકોર્ટ દ્વારા लागू કરાયેલું પરિપત્ર પરત નહીં ખેંચાય તો હજુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી। ગુજરાતના 1.25 લાખથી વધુ વકીલો આ પરિપત્રથી પરેશાન। નમસ્કાર, હું નીલકંઠ બારોટ। સુરત શહેરના તમામ અધિવક્તા એડવોકેટ દ્વારા આજે હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે। એનું મુખ્ય કારણ એ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને પરિપત્ર મુજબ ગુજરાતની જે તમામ કોર્ટ છે એ કોર્ટમાં જે કોઈ ગુજરાતીમાં અરજી આપવામાં આવે છે એ અરજી માત્ર ટાઈપ કરીને જ આપવાની રહેશે અને એમાં પણ ગુજરાતીના એક સ્પેસિફિક ફોન્ટ્સ છે એનો જ ઉપયોગ કરવામાં આવશે। હવે જ્યારે ગુજરાતીના જે સ્પેસિફિક ફોન્ટ્સની વાત કરીએ તો એ ફોન્ટ્સ એવા છે કે જે સામાન્ય રીતે ટાઈપ કરવામાં ઘણા મુશ્કેલ પડે છે। વર્ષોથી જે ગુજરાતી ટાઈપની જે પરંપરા જે કીબોર્ડ ઉપર ચાલી આવી છે એના કરતાં આ અક્ષરો બધા વિપરીત છે, ઘણી બધી તકલીફો પડે છે। સાથે સાથે કોર્ટના તમામ નાના મોટા પ્રોસિડિંગ્સમાં જે અરજી આપવાની હોય એ અત્યાર સુધી મેં હાથથી લખીને એવી અરજીઓ આપીએ છીએ। ત્યારે અત્યારે એવો આગ્રહ કરવામાં આવે છે કે તે તમામ અરજીઓ માત્ર ને માત્ર ટાઈપ કરીને જ આપવામાં આવશે। તો સામાન્ય પ્રોસિડિંગ્સમાં નાની નાની અરજીઓ ટાઈપ કરવા માટે ક્યાં તો ઓફિસ જવું પડે, ક્યાં તો ટાઈપ સેન્ટર પાસે જવું પડે અને જિલ્લા લેવલે અને તાલુકા લેવલે પણ આ એટલી બધી મોટી તકલીફો અત્યારે ફેસ કરી રહ્યા છે વકીલો, જેની વારંવાર રજૂઆત કરવામાં આવી પણ રજૂઆત માન્ય રાખવામાં આવી નથી। ત્યારે એવા સંજોગોમાં આજે સુરત શહેરમાં 2 દિવસની હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારી જે માંગ છે એની અમે સખત રીતે રજૂઆત કરેલી છે। અમારી માંગ અહીંયા પૂરી નહીં થાય તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ એપોઇન્ટમેન્ટ માંગીશું અને ફરી એક વખત અમારી માંગની રજૂઆત કરીશું। જો નહીં થાય તો તમામ વકીલ મિત્રો સાથે મળી બેસી અને પછી આગળની રણનીતિ નક્કી કરીશું। આજે સુરત શહેરમાં પ્રેક્ટિસ કરતા તમામ વકીલો અહીંયા ભેગા ઉપસ્થિત રહેલા છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે વકીલો જોડાયા છે। કોર્ટના બંને દરવાજા બંધ કર્યા છે અને બંને દરવાજાની આગળ ઉભા રહી અને મેં વિરોધ નોંધાવી રહ્યા છે।